નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 પ્રકરણ પહેલું સમય સંખ્યા પ્રેક્ટિસ બુકનું સ્વાધ્યાય 1.4 નો પ્રશ્ન 4 સાદુરૂપ આપો એ આજે શીખવાના છીએ. તો પહેલા દાખલાની રકમ આ પ્રમાણે છે: 4/5 વત્તા 3/7 વત્તા 5/9 વત્તા 1/5 વત્તા 4/7 અને 4/9. જો મિત્રો, જ્યારે આ રીતે રકમ આપી હોય ત્યારે છેદ પહેલા જોઈ લેવું પડે. તો સમછેદી જે જોડ બનશે એ ભેગી કરશું. તો જુઓ, પહેલી સંખ્યા જો 4/5, એની જોડ કઈ બનશે? જે સમછેદી હશે, એટલે કે જેના છેદ સમાન હશે. જુઓ, 5 છે અને આ 5 છે, એટલે 4/5 સાથેની જોડ બનશે 1/5. જુઓ, 7/7 આપ્યા છે. જુઓ, બીજા કોનામાં 7 છે? અહીંયા. એટલે 3/7 સાથે બનશે 4/7, તેની પેર. 5/9, તો એની પેર બનશે 4/9. એટલે આપણે જોડ બનાવવાની છે સમછેદીની. તો ચાલો લખીએ આપણે કે 4/5 વત્તા, જો બધે જ વત્તા આપ્યું છે એટલે વત્તા લઈશું. તો 4/5 ની સમછેદી 1/5. 3/7 ની સમછેદી આવશે 4/7 અને 5/9 ની સમછેદી આવશે 4/9. ઓકે, ચાલો આગળ વધીએ. તો હવે વચ્ચે વત્તાનું ચિહ્ન હોવાથી આપણે અંશનો સરવાળો કરશું. તો 4 ને 1 5 અને છેદમાં તો 5 જ મૂકશું. પ્લસ વચ્ચે વત્તા હોવાથી વત્તા. આ બંને સંખ્યાનો સરવાળો કરશું તો 7 મળશે. છેદમાં આપણે 7 જ મૂકીશું. વત્તા આ બે સંખ્યાનો સરવાળો કરતા આપણને 9 મળશે, તો આપણે છેદમાં 9 જ મૂકીશું. ચાલો જુઓ, 5/5 વત્તા 7/7 વત્તા 9/9. ઉડાડવાની ક્રિયા કરીએ તો 5 એકુ 5 ઉડશે, તેનો 1 પ્લસ હોવાથી પ્લસ. 7 એકુ 7, તેનો 1 પ્લસ હોવાથી પ્લસ. 9 એકા 9, તેનો 1. જો આ રીતે 5 એકુ 5, 7 એકુ 7, 9 એકુ 9. હવે 3 નો સરવાળો કરીએ. 1 વત્તા 1 વત્તા 1, 1 અને 1 2, 2 ને 1 3. તો આપણો ફાઇનલ જવાબ આવશે મિત્રો 3. ઓકે, જુઓ મિત્રો, બીજા દાખલાની રકમ આ પ્રમાણે છે: 10/9 વત્તા 3/5 વત્તા 11/4 ઓછા 1/9 ઓછા 3/4 વત્તા 2/5. ઉપરના દાખલામાં આપણે જોયું તો બધા સરવાળાના ચિહ્નો હતા. આમાં સરવાળા અને બાદબાકી ભેગી છે, પરંતુ આ દાખલામાં પણ સમછેદી સંખ્યાઓને ભેગી કરશું. તો ચાલો જોડ બનાવશું. તમે ચેક કરી લો, પહેલી સંખ્યાની જોડ કઈ આવશે? જુઓ, 10/9 સાથે આવશે ઓછા 1/9. જે પણ સંખ્યા લઈએ એ સંખ્યાની આગળનું ચિહ્ન એની સાથે આવે, તો અહીંયા આવશે ઓછા 1/9. ઓકે, ચાલો વચ્ચે મૂકીશું વત્તા. બીજી પેર બનાવીએ 3/5. તો તમે શોધી લો કઈ આવશે? વત્તા 2/5. જુઓ, 2/5 આગળ વત્તાનું ચિહ્ન હોવાથી અહીં વત્તા આવશે. હવે લાસ્ટ બનાવીએ 11/4. એની પેર બનશે 3/4. 3/4 આગળ ઓછાનું ચિહ્ન આવતું હોવાથી અહીંયા આપણે ઓછા લઈશું. ચાલો હવે જુઓ, અહીં ઓછાનું ચિહ્ન આપ્યું છે, છેદ સમાન છે. ઓછાનું ચિહ્ન આપ્યું હોવાથી બાદબાકી થશે. 10 માંથી 1 જશે, 9. 9/9 જ મૂકશું. વત્તા 3 ને 2 5, છેદ સમાન જ છે, 5 જ મૂકશું. વત્તા 11 માંથી 3 કાઢવાના છે, બાદબાકી કરવાની છે. અહીંયા બાદબાકીનું ચિહ્ન છે માટે, અને તેથી અહીંયા આવશે 8/4.
તો ઉપરના દાખલામાં ક્રિયા કરી તે જ પ્રમાણે 9 એકા 9 1 આવશે, વત્તા 5 એકા 5 1 આવશે. અહીંયા જુઓ અને અવયવ પડશે. કઈ રીતે? 4 દુ 8, 4 4 નીકળી જશે, 2 વધ્યો છે માટે વત્તા 2. બસ બધાનો સરવાળો 2 ને 1 3 અને 1 4. તો આપણો ફાઇનલ જવાબ આવશે મિત્રો 4. ઓકે. જો મિત્રો ત્રીજા દાખલાની રકમ કંઈક આ પ્રમાણે છે. 3/7 ગુણ્યા 4/5 વત્તા 3/7 ગુણ્યા 3/5 અને છેલ્લે બીજું એક પદ મૂક્યું છે ઓછા કરીને 3/5 એવી એક રકમ મૂકી છે. તો તમે જોઈ શકો કે આ બંને જે કાઉન્સ આપ્યા છે એ વિભાજનના ગુણધર્મને આધારે દાખલા આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણેનો કાઉન્સ છે. તો આ બે કાઉન્સના વિભાજનના ગુણધર્મને આધારે જેમ આપણે દાખલો ગણતા હતા એ જ રીતે દાખલો ગણી નાખશું. ચાલો કોમન કાઢવાની ક્રિયા કરીએ તો 3/7 3/7. ત્યાર પછી હંમેશા ગુણાકાર જ મૂકવાનું, આપણને ખબર જ છે. કોમન કાઢી લીધા પછી બાકી રહેતી રકમો લખીએ. 4/5 વત્તા હોવાથી વત્તા મૂકશું 3/5 અને કાઉન્સ પૂરો કરી લીધા પછી આ રકમને બેઠી નીચે ઉતારી દઈશું. ચાલો વળી પાછા કોમન કાઢેલી સંખ્યાને વળી પાછી નીચે ઉતારીએ. 3/7 ગુણ્યા છેદ સમાન હોવાથી લસા લેવાની જરૂર નથી માટે ઉપરની સંખ્યાનો સરવાળો કરશું. 4 અને 3 કેટલા રહેશે? 7. 7/5 ઓછા 3/5. જો શું ઉડી જશે? આમાંથી આપણે 7 અને 7 કાઢી નાખીએ તો આપણી પાસે શું બાકી રહેશે? 3/5 ઓછા પણ 3/5. જુઓ શું જવાબ મળશે આપણને? 3 માંથી 3 જશે તો 0. ઓછાનું ચિહ્ન સમછેદી હોવાથી 0/5 અથવા 0 લખીએ તો પણ ચાલે. અને 0 ભાગાકારની ક્રિયા માટે અવ્યાખ્યાયિત હોવાથી આપણો જવાબ 0 જ આવશે. ચોથો દાખલો ગણીએ. ચોથા દાખલાની રકમ આ પ્રમાણે છે. 17/50 ગુણ્યા 12/26 ગુણ્યા 25/34 ગુણ્યા 13/24. સૌથી સહેલો દાખલો, સૌથી સહેલો. જુઓ હું વળી પાછી આ નીચે લખું છું કારણ કે અવયવ પાડશું તો તમને વધારે ખ્યાલ આવશે. ચાલો માત્ર ઉડાડવાની ક્રિયા કરવાની છે. અવયવ પાડીને જોઈ શકો તમે શું ઉડી જશે ઉપર નીચે. જુઓ તો પેલું 17 લઈને શરૂઆત કરીએ. જુઓ 17 છે અને 34 છે તો 17 દુ 34, 17 નીકળી ગયા. 12 લઈએ તો 12 છે અને 24 છે. જો તો 12 દુ 24, 12 નીકળી ગયા. 25 છે અને 50 છે. 25 દુ 50, 25 નીકળી ગયા. 13 છે ને 26 છે. 13 દુ 26, 13 નીકળી ગયા. જોઈ લો બધું જ ઉડી જાય છે. જુઓ તમે 17 ના લઈને કર્યા તો 17 દુ 34, 17 જતા રહેશે. 12 ના લઈને કર્યા તો 24 12 દુ 24, 12 નીકળી ગયા. 25 ના પાડ્યા તો 25 દુ 50 ના પાડ્યા તો 25 દુ 50, 25 નીકળી ગયા. અને નીચે 26 ના પાડ્યા તો 13 દુ 26 એટલે 13 નીકળી ગયા. બાકી શું રહ્યું? 2 2 2 2. છેદમાં બધા 2 રહ્યા છે. ઉપર કશું વધ્યું નથી. જો ઉપર અંશમાં કાંઈ પણ ન વધે તો આપણે કમ્પલસરી 1 મૂકવો જ પડે. અને છેદમાં 2 2 2 અને 2 બધાના ગુણાકાર. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. તો આપણો ફાઇનલ આન્સર મિત્રો છે 1/16. સૌથી સરળ દાખલો જોયો. ચાલો પાંચમો દાખલો જોઈએ તો 1/2 ગુણ્યા 13/10 વત્તા 1/2 ગુણ્યા 7/10. આ દાખલો તમને આવડે જ છે. વિભાજનનો ગુણધર્મ
ના આધારે સાદુરૂપ શોધવાનું છે, માટે કોમન કાઢવાની ક્રિયા કરીએ તો 1/2 ગુણ્યા અને કોમન કાઢી લીધા પછી જે રકમ બાકી રહેશે એને કૌંસમાં લઈશું તો 13/10 વત્તા 7/10 અને કૌંસ પૂરો. વળી 1/2 ગુણ્યા છેદ સમાન હોવાથી લસા કાઢવાની જરૂર રહેશે ને, માટે ઉપરની સંખ્યાનો આપણે સરવાળો કરશું તો 13 અને 7 કેટલા થશે મિત્રો? 20/10. હવે ઉડાડવાની ક્રિયા કરશું. 10 દુ 20, તો આ 10 નીકળી જશે, આ 10 નીકળી જશે, આ 2 નીકળી જશે, આ 2 નીકળી જશે. કશું પણ વધ્યું નથી. જો કશું પણ નહીં વધે તો આપણો જવાબ શું આવે મિત્રો? હંમેશા 1. માટે આ દાખલાનો જવાબ આવશે 1. ચાલો હવે આગળ વધીએ. ત્યાર પછીનો દાખલો જોઈએ. ઋણ 3/8 ગુણ્યા 28/25 ઓછા ઋણ 3/8 ગુણ્યા 3/25. આ પણ વિભાજનના આધારે જ છે. તો ચાલો કોમન નીકળશે. જુઓ આ અને આ, તો ઋણ 3/8 લઈ લઈએ. ત્યાર પછી ગુણાકારનું ચિહ્ન મૂક્યું. કૌંસમાં કઈ સંખ્યા લઈશું? આ અને આ. તો 28/25 ઓછા 3/25 અને કૌંસ પૂરો. હવે લખશું 3/8 ઋણ 3/8 ગુણ્યા છેદ સમાન હોવાથી લસા કાઢવાની કોઈ જરૂર રહેતી નથી, માટે ઉપરનાની આપણે બાદબાકી કરીએ તો 28માંથી 3 કાઢીશું, 25 રહેશે. 25/25 રહેશે. જુઓ આ 28માંથી 3 કાઢ્યા, એના 25 આવ્યા અને છેદમાં ઓલરેડી 25 છે તો એ 25. તો બંને ક્રિયા વચ્ચે ગુણાકારનું ચિહ્ન હોવાથી અવયવ પાડી ઉડાડવાની ક્રિયા કરવાની છે. પણ મિત્રો અહીં તમે જોઈ શકો 25/25 હોવાથી એ બેઠું જ ઉડી જશે. માટે આપણી પાસે વધી રકમ કેટલી? ઋણ 3/8. તો ઋણ 3/8 એ આપણો ફાઇનલ જવાબ રહેશે. જો કેટલું સરળ છે. ચાલો મિત્રો હવે 7મો દાખલો જોઈએ. તો 11/18 વત્તા 23/19 વત્તા 7/18 ઓછા 4/19 સમછેદીની જોડો બનાવીશું, જેમ પહેલા દાખલા ને બીજા દાખલામાં કરી હતી. 11/18 સાથે લઈશું 7/18. હવે જે પણ રકમ લઈએ તેની આગળનું ચિહ્ન તેની સાથે જાય, મતલબ અહીંયા વત્તા કરીને 7/18. ઓકે, બીજા કૌંસમાં ભેગા કરશું 23/19 ઓછા 4/19. જો સમછેદીની પેર બનાવી 18/18 વાળું, 19/19 વાળું, 11/18 સાથે વત્તા 7/18, 23/19 સાથે ઓછા 4/19. ચાલો તો સરવાળો કરીએ આ બે સંખ્યાઓનો તો 18 થશે. 18/18 જ આવશે. વત્તા 23માંથી 4 કાઢીએ તો કેટલા રહેશે? 19 રહેશે. 19/19 રહેશે. જેમ પહેલા દાખલામાં જોયું હતું તેમ 18 તેનો 1 વત્તા 19 તેનો 1 અને 1 અને 1 નો સરવાળો તો 2. માટે આપણો ફાઇનલ જવાબ આવશે મિત્રો 2. ચાલો છેલ્લો 8મો દાખલો તો ખૂબ જ સરળ, તમને જોઈને જ ખ્યાલ આવી જશે. જો રકમ વાંચીએ. ચાલો 17/23 ગુણ્યા 31/47 ગુણ્યા 49/53 ગુણ્યા 93/97 ગુણ્યા 0. હવે તમને એમ થશે આટલી મોટી મોટી રકમો આપી છે, કેમ અવયવ પાડશું, કઈ રીતે થશે? પણ જુઓ શું છે? 0
અને કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરતા હંમેશા શૂન્ય જ આવે. એટલે આ સંખ્યાનો જો શૂન્ય વડે કરીએ તો આનો જવાબ શૂન્ય આવે. એ શૂન્યનો આની વડે કરીએ તો આનો શૂન્ય આવે. આ શૂન્યનો આની વડે કરીએ તો શૂન્ય આવે. આ શૂન્યનો આની વડે કરીએ તો શૂન્ય આવે. કોઈ જ અવયવ પાડવા નથી, કોઈ જ ઉડાડવાની ક્રિયા પણ નથી કરવાની, કશું જ નથી કરવાનું. શું કરવાનું છે? માત્ર શૂન્ય વડે ગુણાકાર થતો હોવાથી દાખલાનો જવાબ શું આવશે? શૂન્ય જ આવશે. માટે આ દાખલાનો જવાબ શું આવશે મિત્રો? 0. કારણ કે શૂન્યનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરતા મળતો જવાબ હંમેશા શૂન્ય જ હોય છે. ઓકે, તો આ રીતે આપણે પ્રેક્ટિસ બુકના સ્વાધ્યાય 1.4 નો પ્રશ્ન 4 અને તેના 8 દાખલા કમ્પ્લીટ કર્યા છે. આશા રાખું છું તમને સમજ પડી હશે. તો મિત્રો, આભાર.